અડધો દિવસ ધંધા રોજગાર બંધ રહેશે। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। આખું શહેર આજે સજ્જડ બંધ છે। આજે બપોર સુધી તમામ ઉદ્યોગ વેપાર બંધ રહેશે। એન્જિનિયરિંગ એસોસિએશન, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સહિતના ઉદ્યોગ અને વેપાર ધંધા બંધ રહેશે। આજે રાજકોટની તમામ ખાનગી શાળાઓ પણ સજ્જડ બંધ રહેશે। એક દિવસનું બંધ પાડી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય લેવાયો છે। રાજકોટની 600થી વધુ શાળાઓ બંધ છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું। વહેલી સવારથી રાજકોટની તમામ શાળાઓ સજ્જડ બંધ રહી। ગુરુવારના રોજ અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનાની અંદર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ તેમજ ગુજરાતના પનોતા પુત્ર વિજય રૂપાણીનું પણ નિધન થયું છે ને તેના જ કારણોસર આજરોજ રાજકોટની અંદર આવેલી 600થી પણ વધુ ખાનગી શાળાઓ છે તે બંધ રાખવામાં આવી છે। આજરોજ શૈક્ષણિક કાર્ય છે તે બંધ રાખવામાં આવ્યું છે। ત્યારે ટીચર્સ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। સર, શું કહેશો? રાજકોટ માટે તો વિજયભાઈ રૂપાણી સાહેબનું બહુ મહત્વપૂર્ણ કામ હતું। કોરોના જેવી પરિસ્થિતિમાં પણ એ ગુજરાતના સીએમ હતા, એટલે ગુજરાતનું ખરેખર ખૂબ જ ધ્યાન રાખેલું હતું તેમણે, અને એમની ખોટ અમને હંમેશા રહેશે। ચોક્કસ તો ખોટ છે તે હંમેશા વર્તાશે। મેમ, શું કહેશો? 12/6/2025 ક્યારેય ન ભૂલી શકાય એવી ડેટ છે આપણા માટે પણ, અને 257થી વધારે નાગરિકોના પરિવાર માટે પણ। 5 મિનિટમાં ખેલ કેવી રીતે ખતમ કરવો, કુદરતનું આ સ્વરૂપ કઈ રીતે સ્વીકારી શકાય? ઘણી બધી કેલેમાઇટીસ કદાચ આપણે સહન કરી ચૂક્યા છીએ, સ્વીકારી ચૂક્યા છીએ, પરંતુ ગુજરાતવાસીઓ ક્યારેય આ ડેટને, આ ક્ષણને ભૂલી શકે એવું નથી। એક્સ સીએમ વિજયભાઈ રૂપાણી રાજકોટ માટે પનોતા પુત્ર સાથે એ રાજકોટ માટે ખરેખર ભેટ હતી। ભારતીય જનતા પાર્ટીના તો એ વ્યક્તિત્વ ઉમદા હતા જ, પરંતુ રાજકોટિયન્સ માટે તો ખરેખર ક્યારેય ન ભૂલી શકાય એવા ઉમદા વ્યક્તિત્વ હતા। એમને એમ્સ ઉપરાંત ઘણા બધા ઓવરબ્રિજીસ અને રાજકોટની ઘણી બધી સામાજિક સેવાઓ છે એ પૂરી પાડી છે। કદાચ આવું વ્યક્તિત્વ ફરીવાર મળશે કે નહીં મળે। મેડિકલ સ્ટુડન્ટ્સ જે એક ફ્યુચરના સપનાઓ લઈને આગળ વધતા હોય છે, આજે કોઈ પણ નજીવા કારણસર એ જતા રહ્યા છે, તો ત્યાંના મેડિકલ બાકીના સ્ટુડન્ટ્સની હાલત શું હશે એ કદાચ એમના પરિવારજનોને પૂછીએ તો એને કદાચ આપણે કોન્સોલેશન બી નહીં આપી શકીએ। નાગરિકો, આમ જનતાનો તો શું વાંક હતો કે એમને તો ખબર જ નથી કે બેઠાના 5 મિનિટમાં લંડનની બદલે ખરેખર એક મોટા લંડનમાં એમને પહોંચવાનું રહેશે। તો 12/6/2025 ખરેખર એક દુઃખદ તારીખ કાયમ માટે રહેશે।